1845 આ એક એવી કઠિન ઘડી હતી. એ સમયની અંદર ઝાલાવાડ, કાઠિયાવાડ અનેક ક્ષેત્રોની અંદર વિચરતા મહાત્માઓને લીંબડી ભેગા કરવા એ બહુ મુશ્કેલ છે. અત્યારે પણ આપણે પ્રયાસ કરીએ કે ઓલ ઓવર ઇન્ડિયાના બધા સ્થાનકવાસી મહાત્માઓ એક ઠેકાણે ભેગા થાય. શ્રમણ સંઘ સમુદાય છે જે બધાને ભેગા કરે છે, પણ આપણા ગુજરાતના બધા સંતોની માટે આ બહુ મુશ્કેલીભર્યું કાર્ય છે. અને તે વખતે તો વિહારના એટલા બધા પ્રોબ્લેમ્સ હતા, આનો સોલ્યુશન હતો જ નહીં. ને તેમ છતાં પણ ખેતસી શેઠ એક એક મહાત્માઓ પાસે જઈને બધાને કહ્યું કે તમે પધારો પધારો પધારો. અને બધા પધાર્યા ખરા લીંબડી, પણ સોલ્યુશન નીકળવાને બદલે પ્રોબ્લેમ વધી ગયો. શેઠ નાનજી ડુંગરસિંહને આવડા મોટા સમુદાયનો જે લાભ મળી રહ્યો હતો, બધા સંતોએ પોતપોતાના ક્ષેત્ર પ્રમાણે વિહાર કરી લીધા. તે વખતે 6 સંપ્રદાયો આવ્યા: ચૂડા, બોટાદ, બરવાડા, સાયલા, ગોંડલ. અને તે પોતપોતાના ક્ષેત્રની અંદર જ્યાં જ્યાં ઇન્ફ્લુએન્સ હતો, જ્યાં જ્યાં તેમનો પ્રભાવ હતો, ત્યાં ત્યાં મહાત્માઓ વિચરવા લાગ્યા. આનાથી શેઠ નાનજી ડુંગરસિંહને ઉલટાનું જે મોટિવેશન આવવાનું હતું એ મોટિવેશન તૂટી ગયું. હવે હું કોની સેવા કરું? ગુરુદેવ, લીંબડીમાં તો કોઈ રહ્યું જ નહીં. અને હવે એક યુથ પોતાનું જે વિઝન આપે છે, એક યુથ પાસે શું વિઝન હોઈ શકે છે એ આપણને દર્શાવવા માટે આગળનું સીન અજરામરજી સ્વામી લઈ આવી રહ્યા છે.